મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ગોતાની મુલાકાતે આવ્યા। આંગણવાડીના બાળકો સાથે મુખ્યમંત્રીએ વાતચીત કરી। આંગણવાડીના બાળકોએ ફન બ્લાસ્ટમાં મજા માણી હતી। આંગણવાડી કર્મચારી મીનાબેન ઝાલાએ નિવેદન આપ્યું કે મુખ્યમંત્રીએ બાળકોને ગમત થાય તેવી વાત કરી। મોબાઈલનો ઉપયોગ ન કરવા બાળકોને ટકોર પણ કરી હતી। लगभग अढ़ी वर्षથી આ કાર્યક્રમ ચાલે છે કે તેમના વિસ્તારની અંદર જે ગ્રામ્ય વિસ્તારની અંદર જે બાળ મંદિરો ચાલે છે અને આર્થિક રીતે ખૂબ ગરીબ હોય છે એવા ઘરના બાળકો તેની અંદર ભણતા હોય તો તેમના દ્વારા ગામે ગામથી એક વિધાનસભાની અંદર દર શનિવારે 4 થી 5 ગાડીઓ મૂકે છે અને એની અંદરથી બાળ મંદિરના બાળકો અહીંયા લાવવામાં આવે છે। આ લાવવા જવાનું ફ્રીમાં છે। સાહેબની વિધાનસભા બી આવે છે એટલે સાહેબે એવું કીધું કે ભાઈ બાળકો આવે છે તો મારે બી આવવું છે એટલે બાળકોની સાથે સાહેબને નાસ્તો અને રમકડા વિતરણ દર વખતે ચાલે પણ આ વખતે સાહેબે પણ રમકડા વિતરણ ને નાસ્તાનું વિતરણ કરાયું અને બાળકોને બધાને એન્જોય ફૂલ મજા કરાવી। અત્યાર સુધીમાં લગભગ 10 થી 12 હજાર બાળકો 1.5 થી 2 વર્ષમાં આવ્યા। બાળકોને આજે અહીંયા ખૂબ જ મજા આવી। એક તો જ્યારથી અમને ખબર હતી કે અમિત શાહ આપણા ગૃહમંત્રી એમના તરફથી આ પ્રોગ્રામ પ્રવાસમાં બાળકોનો રાખવાના છે ત્યારથી જ્યારે અમે બાળકોને કીધું કે આવી રીતના આપણા સર પ્રવાસમાં લઈ જવાના છે ત્યારના બધા બાળકો તમે જુઓ તો અમને એમ જ પ્રશ્ન કરે કે ક્યારે આપણે જવાનું છે, ક્યારે આપણે જવાનું છે। આજે અમે આવ્યા અને સીએમ સર અમારી સાથે હતા તો તેમને બાળકોને બહુ જ આમ ગમત અને મજા આવે એવી વાતો કરી। પછી બાળકોને એવા પ્રશ્ન પૂછ્યા કે તમારા ઘરમાં વધુ કોણ લડે, મમ્મી કે પપ્પા? તો બાળકોએ તેવા જવાબ